નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. અમરાપુર ગીર ગામમાં ઉપસ્થિત છું અને આપણે સામાન્ય રીતે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે ચોમાસું હોય ને ત્યારે વાડી વિસ્તારના રસ્તાઓ કેવા હોય. કારણ કે હું પોતે ખેડૂતની દીકરી છું ને વાડી વિસ્તારમાં રહેલી છું એટલે મને ખ્યાલ છે કે વાડી વિસ્તારની અંદર ત્રણ ગામડાથી 3 કિલોમીટર અંદર વાડીઓ હોય છે અને એના રસ્તા એટલા ખરાબ હોય છે. ડામર રોડ તો દૂરની વાત છે, પરંતુ ચોમાસામાં સ્થિતિ એવી થાય કે એમાં માલધારીઓ ખેતીની સાથે સાથે ઘણા એવા ખેડૂતો છે જે પશુપાલન કરે છે, તો એમને દૂધ દેવા માટે જવાનું હોય ચોમાસામાં. પાણી તો ભરેલું હોય, વિદ્યાર્થીઓને ભણવા મૂકવા જવાના હોય અને એટલું જ નહીં, 6 6 7 7 મહિના સુધી એ રસ્તાઓમાં પાણી ભરેલું હોય, છેક નવરાત્રી સુધી. અને ખેડૂતો અને સામાન્ય લોકો એ જ રસ્તાઓમાં 3 3 કિલોમીટર ગામ વાડીથી દૂર થતું હોય ને દરરોજ ગામમાં તો જવું જ પડતું હોય. કોઈને કોઈ વસ્તુ તૂટતી હોય, દવાખાનાનું હોય, વિદ્યાર્થીઓને ભણવા મૂકવા લેવા જવા પડતા હોય, કોઈને દૂધ દેવા જવાનું હોય ડેરીએ. એટલે આ બધાયની વચ્ચે દરરોજ એક સામાન્ય માણસ 2 થી 3 વખત ગામના 3 3 કિલોમીટર એ ખરાબ રસ્તામાં ધક્કા ખાય અને આખરે કંટાળી જતા હોય છે. આ પરિસ્થિતિ મેં પોતે પણ જોયેલી છે. ત્યારે અમરાપુરના આજે હું તમને આ રસ્તો બતાવું છું. આ બે ગામને જોડતો રસ્તો છે. તમે જોઈ શકો છો કે આ બે ગામને જોડતો રસ્તો છે અને સૌરાષ્ટ્રની ભાષામાં કહેવાય છે કે બાર ગાવે બોલી બદલાય. મારે આ વિસ્તારમાં જે કહે છે ગરેડા, ઊંડો ગરેડો છે. આમાં હવે તમે વિચાર કરો કેટલું ચોમાસામાં પાણી ભરાતું હશે. હવે આ રસ્તા બે ગામને જોડતો આ રસ્તો છે. આમાંથી નીકળવું ચોમાસામાં કેટલું અઘરું હશે. જી કહો મને શું બેન કહો છો? 15 ગામને જોડતો રસ્તો છે. આપણે આ વાંદરવડ, અમરાપુર, ધરમપુર, કારીમડા, હરકડિયા, દુધાળા, બાબરા, સોલડી, આ રસ્તો આની કોઈ જંગલની બાઉન્ડ્રી આવે એટલે જંગલ ને આપણે ભારત પાકિસ્તાન જેવું છે. બરોબર, એ ઉતરવાનો દે. આ રસ્તે દવાખાનું હોય કે છોકરાઓને ભણવા જવાનું હોય કે કંઈ પણ કામકાજ હોય તો આ રસ્તે બેન કાયમી જૂનો માળિયા જાતો રસ્તો છે. પછી આ રસ્તો છે ને આ તાલુકાને જોડતો રસ્તો છે બેન. આ ગામથી સીધો આ બીજો જિલ્લો લાગે સોમનાથ. બરોબર, આ જુનાગઢ જિલ્લો લાગે. આ જોડતો રસ્તો જૂનો છે બેન. એટલે આ કોઈ પણ રાજકીય રીતે દબાવવામાં આવ્યો. આ રસ્તો ને વારંવાર અમે રજૂઆત કરી, બધાને કરી, હાથ બારું હમણાં ભેગી કરી, પણ આ રસ્તાનું કંઈ નથી લેતા કે ભાઈ આવી પરિસ્થિતિ છે. આ પડખ્યા ભાઈ છે માલદેભાઈ, એના અહીંથી હાલવું પડે. પૂછો એને, હવે રસ્તો થઈ ગયો એલો તમારે, નકર અહીંથી ને જ હાલવું પડે ને. એટલે આવી પરિસ્થિતિ છે બેન. બે મોટા વાહન હામાં નહીં, પાણી ભટકે તો આવી જાય બેન. અમારે આ ડેમનું પાણી જાય ઘરી જાય છે. ડેમનું પાણી આવી જાય છે. હે, અને હાકડો છે બેન. અમારી બેન દીકરી આમાં તરે એમ નથી, જો આવે એમ. કદાચ બે ફોર વ્હીલ કે બે ગાડા કે બે અરે ગાડી સામે થાય તો તરી અરે શકે. બે મોટરસાયકલ તરે એવી હાલત નથી, જોઉં ને આ રસ્તામાં. એટલે આ રસ્તો છે ને અમને વહેલી તકે બનાવો. અને એવી રજૂઆત છે અમારી કે આ દવાખાનું હોય, ડિલિવરીના કેસ હોય, કોઈ હોય તો આ રસ્તે હાલવું પડે. આમ ઓલો અમારો રસ્તો છે અહીંયા જંગલ ખાતાવાળા બનાવવા નથી દેતા બેન. એટલે ફરજિયાત આ જ રસ્તો અમારે કાયમી માટે ઉપયોગી છે. માળિયા આ ગામડાને લગતા બધાય આવી અમારી રજૂઆત છે. અને આમાં અમારી પરિસ્થિતિ એવી છે, આમાં હલાય એવી નથી. તમે જોઈ લો, અધિકારીઓ થર ખરાઈ કરે આ રસ્તાની, રાજકીય માણસો થર ખરાઈ કરે, જોવે. અમે આ દેશના માણસો છે, આ રાજ્યના છે, આ જિલ્લાના છે, તો અમને આવો કેમ અન્યાય, અમને કેમ અન્યાય કરવામાં, આ બધાથી બાકાત રાખવામાં આવ્યા. આ વર્ષો આ આઝાદ છો તે દુનો આ માળિયા જૂનો રસ્તો રેકડ માથે બોલે બેન. તો અમારા આ રસ્તાની પરિસ્થિતિ અમે કાયમીથી આ રીતે ભોગવી રહ્યા છે. અમારી બાયું દીકરીઓ માલઢોર, જો માલઢોરની કે ગાયોની દયા આવતી હોય ને તોય કરો આ રસ્તો, અમારી માણાની ન આવતી હોય તો. એવી હાલત છે બેન. આ રસ્તો આ તો 88 વાળા હમો કર્યો એટલો જ. અહીંથી આ ભગાભાઈ ના હેઠા લગી. બાકી આગળ તમે જોવો ને તો એટલો જ છે ખાલી. એટલો જોવું હોય તો જોઈ લ્યો બેન. એટલો જ રસ્તો છે. એક ખેતરમાં કેટલો એક વાંભ એક જ. એટલે આ છે ને જેમ થાય એમ ખરેખર તમે રજૂઆત કરજો. અને માલદેવભાઈને હું તો કહું છું કે તમે અવારનવાર કંઈક કંઈક રજૂઆત કરી દીજો મારા રસ્તાની. હા હા, બરોબર.
ખેડૂતોને મળવા જઈએ છીએ ત્યારે કોશિશ એ કરીએ છીએ કે ખેડૂતને લગતા તમામ પ્રશ્નો અને સાથે સાથે ગામના તે વિસ્તારના જે પ્રશ્નો હોય એને આપણા ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડી શકીએ. ખેડૂતોનો અવાજ છે કે અમારા રોડ રસ્તાઓ તો કદાચ અમારી દયા ન આવે તો કાંઈ નહીં, પણ એ મૂંગા પશુ એ વ્યક્તિઓ દયાના ભાવથી, છેલ્લે માણસ દયાના ભાવ ઉપર ક્યારે આવી જાય કે એ કંટાળ્યો હશે ત્યારે આ સ્થિતિ આવે છે. એ ખેડૂતોના શબ્દો, એમના પોકાર એમ કહે છે કે બસ હવે અમે કંટાળ્યા છીએ. ત્યારે ખરેખર હવે તંત્રએ જાગૃત થવાની જરૂર છે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.